ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય ભાવનગરમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો। સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। 7 દિવસ પહેલા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો તો યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરમાં યુવકની હત્યાનો મામલો અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ નહીં થતા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। તો જ્યાં સુધી પોલીસ હત્યામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીના નામ નહીં ઉમેરે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। 7 દિવસ પહેલા યુવાન પર હુમલો થયો હતો। યુવકનું સારવાર દરમિયાન આખરે મોત નીપજ્યું। તો ભાવનગરમાં યુવકની હત્યાનો મામલો, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે। 7 દિવસ પહેલા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાદ સારવાર દરમિયાન યુવક મોતને ભેટ્યો। તો ભાવનગરમાં યુવકની હત્યાનો મામલો, સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે તો પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો, યુવકનું મોત નીપજ્યું, શું છે સમગ્ર માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવ્યું તો ભાવનગર શહેરના કલચરિયાપરા વિસ્તારમાં આવેલ રાણીતામાં વાઘેલા ફળીની અંદર ગત તારીખ 14ના રોજ ડીજે વગાડવાની બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ મોડી રાત્રે 8 જેટલા શખ્સો દ્વારા જે વિશાલ નામનો યુવક છે તેમના ઘરે જઈને છરી પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો। એ ઇજાગ્રસ્ત વિશાલને ભાવનગરની સૌથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 7 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું અને ગંગાજળિયા પોલીસ સ્ટેશને વિસ્તારમાં બનાવ બન્યો હતો। ગંગાજળિયા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ પીડિતના પરિવારનો આક્ષેપ છે કે આ હત્યાની અંદર 8 જણાના નામ છે, ત્યારે પોલીસ 3 જણાની અટકાયત કરી છે। 3 જણા વિરુદ્ધ જ ફરિયાદ નોંધે છે અને 5 જણા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવાની છે તેના નામનો ઉમેરો કરવામાં નથી આવતો। સૌપ્રથમ પોલીસ દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ 24 કલાક થઈ જવા બાદ પણ 5 જણાના નામ નહીં ઉમેરતા અંતે પરિવાર દ્વારા પોલીસ નિષ્પક્ષ તપાસ નથી કરી તેવા આક્ષેપ કર્યા છે અને જ્યાં સુધી અન્ય જે 5 જણા હત્યામાં સંડોવાયેલા છે તેના નામ ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી બોડીનો સ્વીકાર નહીં કરવામાં આવે એવું પરિવારે જણાવ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં યુવકની હત્યાનો મામલો, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું, સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ।